નમસ્કાર મિત્રો, એનજે નોલેજમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આજના વિડીયોમાં આપણે જાણીશું ઇતિહાસને લગતા 50 મહત્વપૂર્ણ એમસીક્યુ પ્રશ્નો, જે ટેટ ટાટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ક્યાં આવેલી છે? એનો જવાબ છે પાટણ. પ્રશ્ન નંબર 2, ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? એનો જવાબ છે દાહોદ. પ્રશ્ન નંબર 3, નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? એનો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 4, રાણક દેવીનું મંદિર ક્યાં આવેલું છે? એનો જવાબ છે વઢવાણ. પ્રશ્ન નંબર 5, કયું સ્થળ મંદિરોની નગરી તરીકે ઓળખાય છે? એનો જવાબ છે પાલીતાણા. પ્રશ્ન નંબર 6, કયું સ્થળ માતૃ શ્રાદ્ધ તરીકે જાણીતું છે? એનો જવાબ છે સિદ્ધપુર. પ્રશ્ન નંબર 7, કયું સ્થળ પિતૃઓની શ્રાદ્ધ વિધિ માટે જાણીતું છે? એનો જવાબ છે ચાંદોદ. પ્રશ્ન નંબર 8, ઉદવાડા શાના માટે જાણીતું છે? એનો જવાબ છે પારસી અગિયારી. પ્રશ્ન નંબર 9, ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કઈ જગ્યાએ આવેલા છે? એનો જવાબ છે તુલસીશ્યામ. પ્રશ્ન નંબર 10, કયું સ્થળ કચ્છનું પેરિસ તરીકે ઓળખાય છે? એનો જવાબ છે મુન્દ્રા. પ્રશ્ન નંબર 11, ચોરવાડ અને વેરાવળની ખારવેણ બહેનોનું કયું લોકનૃત્ય જાણીતું છે? એનો જવાબ છે ટિપ્પણી. પ્રશ્ન નંબર 12, મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે? એનો જવાબ છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું. પ્રશ્ન નંબર 13, શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? એનો જવાબ છે વડનગર. પ્રશ્ન નંબર 14, ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? એનો જવાબ છે ગોરખનાથ, ગિરનાર. પ્રશ્ન નંબર 15, પલ્લીનો મેળો ક્યાં ભરાય છે? એનો જવાબ છે રૂપાલ, જિલ્લો ગાંધીનગર. પ્રશ્ન નંબર 16, પ્રસિદ્ધ કુંભારિયાના દહેરા ક્યાં આવેલા છે? એનો જવાબ છે અંબાજી. પ્રશ્ન નંબર 17, ભમરીયો કૂવો ક્યાં આવેલ છે? એનો જવાબ છે મહેમદાબાદ. પ્રશ્ન નંબર 18, લાઠી શાના માટે જાણીતું છે? એનો જવાબ છે કલાપીની જન્મભૂમિ. પ્રશ્ન નંબર 19, હઠીસિંહના દહેરા ક્યાં આવેલ છે? એનો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 20, કમાટી બાગ ક્યાં આવેલ છે? એનો જવાબ છે વડોદરા. પ્રશ્ન નંબર 21, સરદાર સ્મારક ક્યાં આવેલ છે? એનો જવાબ છે બારડોલી. પ્રશ્ન નંબર 22, કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે? એનો જવાબ છે ગુજરાત. પ્રશ્ન નંબર 23, હિંમતનગર કઈ નદી કિનારે આવેલું છે? એનો જવાબ છે હાથમતી. પ્રશ્ન નંબર 24, વેડસી સુરત શાના માટે જાણીતું છે? એનો જવાબ છે જુગતરામ દવેનો આશ્રમ. પ્રશ્ન નંબર 25, તાળા ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? એનો જવાબ છે ખંભાત. પ્રશ્ન નંબર 26, કયા શહેરની ઘારી વખણાય છે? એનો જવાબ છે સુરત. પ્રશ્ન નંબર 27, વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? એનો જવાબ છે મહી. પ્રશ્ન નંબર 28, ગુજરાતની કઈ નદીને મેકલ કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે? એનો જવાબ છે નર્મદા. પ્રશ્ન નંબર 29, બન્નીના પ્રખ્યાત ઘાસના મેદાનો કયા જિલ્લામાં આવેલા છે? એનો જવાબ છે કચ્છ. પ્રશ્ન નંબર 30, સુદર્શન સરોવર કયા શહેરમાં આવેલું છે? એનો જવાબ છે જુનાગઢ. પ્રશ્ન નંબર 31, શ્રી મહાવર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? એનો જવાબ છે કોબા, જિલ્લો ગાંધીનગર. પ્રશ્ન નંબર 32, ગુજરાતનું સૌથી મહત્વનું ખનિજ તેલ ક્ષેત્ર કયું છે? એનો જવાબ છે અંકલેશ્વર. પ્રશ્ન નંબર 33, ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? એનો જવાબ છે ગિરનારી તળેટી, જુનાગઢ. પ્રશ્ન નંબર 34, સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? એનો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 35, લીલિયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? એનો જવાબ છે કચ્છ. પ્રશ્ન નંબર 36, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે? એનો જવાબ છે વલસાડ. પ્રશ્ન નંબર 37, ગોલ્ડન બ્રિજ ક્યાં આવેલ છે? એનો જવાબ છે નર્મદા નદી પર ભરૂચ. પ્રશ્ન નંબર 38, ગુજરાતનું કયું મંદિર કર્કવૃત પર આવેલું છે? એનો જવાબ છે મોઢેરાનું સૂર્ય મંદિર. પ્રશ્ન નંબર 39, રાખેંગારનો મહેલ ક્યાં આવેલો છે? એનો જવાબ છે જુનાગઢ. પ્રશ્ન નંબર 40, ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? એનો જવાબ છે ભાવનગર. પ્રશ્ન નંબર 41, ગોપી તળાવ ક્યાં આવેલું છે? એનો જવાબ છે બેટ દ્વારકા.
પ્રશ્ન નંબર 42, બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? એનો જવાબ છે પર્ણાશા. પ્રશ્ન નંબર 43, નવગણ કૂવો ક્યાં આવેલો છે? એનો જવાબ છે જુનાગઢ. પ્રશ્ન નંબર 44, જેસોરના ડુંગરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એનો જવાબ છે સાતપડો. પ્રશ્ન નંબર 45, પાવાગઢનો ડુંગર કયા તાલુકામાં આવેલો છે? એનો જવાબ છે હાલોલ. પ્રશ્ન નંબર 46, ત્રિફળા વન ક્યાં આવેલું છે? એનો જવાબ છે સાપુતારા. પ્રશ્ન નંબર 47, પ્રથમ શુદ્ધ પંચાંગના પ્રકાશક ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. પ્રશ્ન નંબર 48, 72 કોઠાની વાવ ક્યાં આવેલી છે? એનો જવાબ છે મહેસાણા. પ્રશ્ન નંબર 49, મોતી મહેલ ક્યાં આવેલો છે? એનો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 50, ગુજરાતમાં કયા પ્રકારની આબોહવા છે? એનો જવાબ છે મોસમી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના 50 સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું, જેથી તમારી તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.